સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે। મોક્ષદા એકાદશી ભગવાન સત્યનારાયણ વિષ્ણુને સમર્પિત છે। આ દિવસે વિધિ પ્રમાણે પૂજા કરવાથી સાધકને મોક્ષની પ્રાપ્તિ થાય છે। હિન્દુ કેલેન્ડર મુજબ માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। મોક્ષદા એકાદશી અને ગીતા જયંતી એક જ દિવસે આવે છે। એવું માનવામાં આવે છે કે મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતમાં અર્જુનને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો। એવું કહેવાય છે કે મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। મોક્ષદા એકાદશી એટલે એકાદશી જે મોક્ષ આપે છે। એવી માન્યતા છે કે જે કોઈ મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જીવનની તમામ પરેશાનીઓનો નાશ થાય છે। આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુભ છે, જેના કારણે ભક્તને વિશેષ ફળ મળે છે। મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ભક્તિ સંધ્યા પરિવારમાં। મહાદેવ આપ અને આપના પરિવારની રક્ષા કરે અને દરેક મનોકામના પૂર્ણ કરે તેવી શુભકામના। મિત્રો 10K સુધી પહોંચાડવા બદલ આપ સર્વે। મોક્ષદા એકાદશી 2023નો શુભ સમય। માર્ગશીર્ષ મહિનામાં મોક્ષદા એકાદશી 22 ડિસેમ્બર 2023 શુક્રવારના રોજ છે। એકાદશી તિથિ 22મી ડિસેમ્બરે સવારે 8:16 શરૂ થશે અને 23મી ડિસેમ્બરે સવારે 7:11 સમાપ્ત થશે। તેથી મોક્ષદા એકાદશીનું વ્રત 22મી ડિસેમ્બરે રાખવામાં આવશે અને બીજા દિવસે 23મી ડિસેમ્બરને શનિવારે ઉપવાસ તોડવામાં આવશે। 23મી ડિસેમ્બરે ઉપવાસ તોડવાનો સમય બપોરે 1:22 થી સવારે 3:26 સુધીનો છે। મોક્ષદા એકાદશી પૂજા પદ્ધતિ। મોક્ષદા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ। આ પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને વ્રતની પ્રતિજ્ઞા લો। ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુની મૂર્તિને સ્થાપિત કરો। ભગવાન વિષ્ણુનો જલાભિષેક કરો અને પછી શ્રી હરિને પીળા વસ્ત્રો અર્પણ કરો। ભગવાન વિષ્ણુને તિલક લગાવો અને પછી પીળો ખોરાક અર્પણ કરો। એકાદશી વ્રતની કથા સાંભળો અને વિષ્ણુ સહસ્ત્રનામ મંત્રનો પાઠ કરો। રાત્રે જાગરણ કરો અને બીજા દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો અને તેમને દક્ષિણા આપીને વિદાય આપો। શુભ સમયે જ ઉપવાસ તોડવો। મોક્ષદા એકાદશીના ઉપાય। મોક્ષદા એકાદશીના દિવસે સ્નાન કર્યા પછી રાધા કૃષ્ણના મંદિરમાં જાઓ અને ભગવાન કૃષ્ણને માળા અર્પણ કરો। તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે, તેમજ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। એકાદશીના દિવસે બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોએ પોતાની ક્ષમતા મુજબ પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ। આ દિવસે ભગવાન વિષ્ણુને દૂધ, દહીં, મધ, ખાંડ અને ગંગાજળનો અભિષેક કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે। મોક્ષદા એકાદશીના દિવસે ગાયને લીલો ચારો ખવડાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। મોક્ષદા એકાદશી પૌરાણિક કથા। આ મોક્ષદા એકાદશી પાછળ એક પૌરાણિક કથા છે કે પૂર્વકાળની વાત છે। વૈખાનસ નામનો રાજાએ એક રાત્રે સ્વપ્નમાં પોતાના પિતૃઓને નીચ યોનિઓમાં પડેલા જોયા। એ બધાને આવી અવસ્થામાં જોઈને રાજાના મનમાં ખૂબ આશ્ચર્ય થયું અને પ્રાતઃકાળે બ્રાહ્મણોને એમણે આ સ્વપ્નની વાત કરી। 11ની કથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે। માતા, પિતા કે બાંધવ જો કોઈ કર્મને કારણે નરકમાં પડ્યા હોય તો આ એકાદશીના પ્રભાવથી તે સ્વર્ગમાં જાય છે। પહેલાના સમયમાં ગોકુળ નામના શહેરમાં વૈખાનસ નામનો રાજા રાજ્ય કરતો હતો। તેના નગરમાં પુષ્કળ બ્રાહ્મણો વસતા હતા। રાજા પ્રજાનું પુત્રવત પાલન કરતો હતો। બ્રાહ્મણો ચારેય વેદમાં પારંગત હતા। એક વખત રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું કે તેના પિતા નરકમાં પડ્યા હતા। તેથી રાજાને બહુ આશ્ચર્ય થયું। તેથી બીજા દિવસે તેને સભા ભરી બ્રાહ્મણોને તે સ્વપ્ન વિશે કહ્યું કે, હે વિપ્રો, કાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું। તેમાં મારા પિતા મને નરકમાં પહેલા દેખાયા। તે મને કહેતા હતા કે હે પુત્ર, તું મારો ઉદ્ધાર કર। ત્યારથી મારા સુખ ચેન ચાલ્યા ગયા છે। હવે આપ જ મને આનો કોઈ યોગ્ય ઉપાય બતાવો। બ્રાહ્મણોએ તેને કહ્યું કે, હે રાજન,
અહીં નજીકના જંગલમાં પર્વત મુનિનો આશ્રમ છે. તે મુનિ ત્રિકાળજ્ઞાની છે. તેમની પાસે તમે જાઓ અને તમારા સ્વપ્નની વાત કરો. તે અવશ્ય તેનો ઉપાય બતાવશે. આથી પિતાની અવગતિ જોઈ ખીન થયેલા મનવાળો રાજા પ્રજાની સાથે પર્વત મુનિના આશ્રમે ગયો. તે આશ્રમ ઘણો મોટો હતો. તેમાં અનેક ઋષિ મુનિ રહેતા હતા. રાજા ત્યાં પહોંચ્યા. તેણે પર્વત મુનિને જોયા. તેમના તેજની આભા જોઈ તે તેમના પગમાં પડી ગયો અને સઘળી વાત કરી. રાજાની વાત સાંભળી પર્વત મુનિએ ખૂબ વિચાર કરીને રાજાને માગશર સુદ 11 કે જે મોક્ષદા એકાદશી કહેવાય છે તે કરવાનું કહ્યું. રાજાને તેની વિધિ કહી. મુનિની વાતથી ખૂબ શાંતિ અનુભવતો રાજા પ્રધાનો તથા પ્રજા સાથે પોતાના રાજ્યમાં પાછો આવ્યો. જ્યારે ઉત્તમ માગશર મહિનો આવ્યો ત્યારે રાજા વૈખનારે મુનિના કહેવા પ્રમાણે મોક્ષદા એકાદશીનું વ્રત કરીને એનું પુણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું. પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી. વૈખનાસના પિતાએ પિતૃઓ સહિત નરકમાંથી છુટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિત થઈને રાજાને આવા પવિત્ર વચનો કહ્યા. પુત્ર તારું કલ્યાણ થાવ. આમ કહી તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. આ પ્રમાણે કલ્યાણમયી મોક્ષદા એકાદશીનું વ્રત જે કરે છે એના પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી એ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી મનુષ્યો માટે ચિંતામણી સમાન બધી જ કામનાઓને પૂર્ણ કરનારી છે. આ મહાત્મ્ય વાંચવાથી અને સાંભળવાથી વાજપેયીનું યજ્ઞનું ફળ મળે છે. આ વ્રત કેવી રીતે કરવું? સૌથી પહેલા વ્રતનું સંકલ્પ કરો. આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌથી પહેલા વ્રતનું સંકલ્પ કરો. તેના પછી સ્નાન વગેરે કાર્યોથી નિવૃત્ત થઈને શુદ્ધ જળથી સ્નાન કરાવો. તેના પછી ધૂપ, દીવો, નૈવેદ્ય વગેરે 16 વસ્તુથી ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરો અને રાતે દીપદાન કરો. દશમના દિવસે બપોર પછી કાની જમવું નહીં. રાત્રે બહુ ભૂખ લાગે તો જ ફળાહાર કે દૂધ લેવું. એકાદશીના દિવસે પ્રાતઃકાળ ઉઠી પ્રાતઃકર્મો પતાવી દેવસેવા અને વિષ્ણુ સેવા કરી લેવી. ધૂપ દીપ સહિત એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. તે પછી તાંબાનો એક લોટો લેવો. તેમાં જળ તથા ચોખા અને ચંદન પધરાવી તે જળ સહિતનો લોટો લઈ નજીકના પીપળે જઈ 3, 5 કે 7 પ્રદક્ષિણા સહિત તે જળ પીપળે ચડાવવું. સમય હોય તો ત્યાં એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. તે પછી ઘેર આવી નિત્યકર્મ કરવા. મિત્રો, આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.